કચ્છના ભચાઉમાં ગત રાત્રે કેસરીગઢ રિસોર્ટ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં કારમાં સવાર માસૂમ બાળક તેમજ ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। પ્રાથમિક માહિતી અનુસાર બંને વાહન અથડાયા બાદ આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને કારમાં સવાર દંપતીને વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી। ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેના પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક 2 વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને એ સતત આગ ગાડીમાં પકડી જતા સતત પાણીમારો ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે 3 અકસ્માત બીજા થયેલા હતા, જે ટેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડેલ છે।